રોડના નિર્માણ કાર્યમાં સરકારના કરોડો રૂપિયાના ધુમાડા થઈ ગયા અને એક જ કમોસમી વરસાદે અધિકારીઓની નબળી કામગીરી છતી કરી દીધી। હવે ચોમાસું નજીક જ છે ત્યારે આગળ જતા આ માર્ગની શું દશા થશે, પરંતુ હાલ કરોડો ખર્ચા છતાં હાલાકી ભોગવી રહ્યા છે। આ છે હિંમતનગરનો ઈડર બાયપાસ હાઈવે। આ એ જ માર્ગ છે જેના નવીનીકરણ માટે ગુજરાત સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા 170 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો અને માત્ર 3 મહિના પહેલા જ આ રોડનું કામ પૂર્ણ થયું છે। પરંતુ ચોમાસા પહેલા જ આવેલા કમોસમી વરસાદે આ રોડ પાછળ થયેલા ખર્ચની અને ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। તમે જોઈ શકો છો, આ છે હાથમતી બ્રિજ પાસેના મસમોટા ખાડા। કમોસમી વરસાદમાં જ જો આ માર્ગની આવી હાલત થતી હોય તો આગામી 4 મહિનામાં ચોમાસામાં શું થશે તે વિચારવું રહ્યું। આટલું જ નહીં, હાથમતી બ્રિજ ઉપર ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। સામાન્ય વરસાદમાં પણ અહીં ઢીચણસમાં પાણી ભરાય છે। આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ સતત મંડરાયેલો રહે છે। હાઈવેની સાથે ટોલ ટેક્સનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી। 4 વ્હીલર વાહનો અને માલવાહક વાહનો માટે યોગ્ય રીતે લેન ન હોવાને કારણે ટોલ પ્લાઝા ઉપર પણ વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। તો આ હતી હિંમતનગરના ઈડર બાયપાસ હાઈવેની વર્તમાન સ્થિતિ। એક તરફ સરકાર વિકાસના મોટા દાવા કરે છે અને બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગોની આવી હાલત છે। સવાલ એ થાય છે કે શું આ 170 કરોડનો ખર્ચ પાણીમાં ગયો અને પ્રજાના પૈસાનો આ રીતે વ્યય કેમ? જવાબદાર અધિકારીઓ ક્યારે જગશે અને ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવે છે? સરકારશ્રી દ્વારા 2-3 મહિના પહેલા આ જે આપણે બાયપાસ રોડ જે કહેવાય બાયપાસ રોડનું નિર્માણ કર્યું હતું। નિર્માણ કાર્ય ઉપરથી તો સારું લાગે છે, પરંતુ બ્રિજ દ્વારા જે નિર્માણ કરેલું છે બ્રિજ ઉપર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું, તો એનાથી સરકાર દ્વારા કરેલ કાર્યની ક્ષતિ દેખાતી હોય એવું લાગી રહ્યું છે। એ ઉપરાંત બાયપાસ રોડથી ભુલેશ્વર તરફ જવાનો જે રોડ છે એ રોડ ઉપર સ્પીડ બ્રેકરની માગણી પણ ખરી અમારા લોકોની લોકલ રહેવાસીઓને, કારણ કે બાયપાસ રોડ ઉપર જે સાધન આવતા હોય સાધનોની સ્પીડ ઓવર જ હોય છે અને જ્યારે ભુલેશ્વરથી અથવા તો સામેની સોસાયટીમાંથી કોઈ રોડ ક્રોસ કરતું હોય તો અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ છે। તો સરકારને વિનંતી કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવી આપે। ભુલેશ્વર નજીક જે ટોલ ટેક્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં એની લેન્થ ટૂંકી છે, સ્પીડ બ્રેકર નથી, ટ્રાફિકની પણ સમસ્યા છે અને સેફટી પણ નથી। 2 વ્હીલરમાં પણ આવવા જવામાં તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, આજુબાજુમાં 2-3 કોલેજ પણ છે અને અહીંયા આજુબાજુના રહીશોને પણ ક્રોસ કરવામાં તકલીફ પડે છે, સેફટીની વ્યવસ્થા નથી। તો સરકારને અરજ છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવે, ટ્રાફિકનું નિરાકરણ કરે। ઈડર તરફનું જે બાયપાસ છે એનું નવીનીકરણ તાજેતરમાં થયું છે અને જે કરોડો રૂપિયાનો ખર્ચો એ આ કામમાં કરવામાં આવ્યો છે અને એ કામ પહેલાં જ વરસાદમાં કમોસમી વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગયું છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને લોકોને બહુ જ હાલાકી પડી રહી છે અને આ કામમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ રોડનું કામ ગુણવત્તાસભર થયું નથી અને એમાં ભ્રષ્ટાચાર થયેલાનું દેખાય છે। અમે માંગ કરીએ છીએ કે આ પ્રકારની લાલિયાવાડી ચાલવી ના જોઈએ અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરી અને રોડ નું જે કામ છે એ તદ્દન એ રીતે કરવામાં આવે છે જેથી કરીને રોડ પ્રાથમિક તબક્કે જ પહેલાં ચોમાસામાં કમોસમી વરસાદમાં જ એ રોડ તૂટી જાય છે અને બિસ્માર હાલતમાં થઈ જાય છે।